સુરતમાં સરકારી કર્મચારીઓની પડતર માંગ સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો છે। સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે। સરકારી કર્મચારીઓના ધરણા પોલીસ નથી આપી કોઈ મંજૂરી છતાં પણ આ ધરણા કરવામાં આવ્યા છે। સરકારી કર્મચારીઓના ધરણાને મંજૂરી ન મળતા તેમની અટકાયત પણ થઈ શકે છે। સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસના વાહનો અને પોલીસ કર્મચારી અધિકારીઓ પણ ગોઠવાયા છે। પડતર પ્રશ્નોને લઈ સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે, જેમાં જૂની પેન્શન યોજના, જીપીએફનો લાભ, સીપીએફમાં કર્મચારીઓનો 14% ફાળો આપવાની માંગ, 7મા પગાર પંચના બાકી લાભો આપવાની માંગ કરવામાં આવી રહી છે। સાથે સાથે મોંઘવારી ભત્તા સહિતના પ્રશ્નોને લઈને કર્મચારીઓ આ વખતે આકરા પાણીએ છે। કર્મચારીઓ દ્વારા આજે પડતર માંગણીઓને લઈને સત્યાગ્રહ છાવણીમાં આંદોલન આપવામાં આવ્યું છે। 12 થી 3ના ધરણા છે। પોલીસે પરમિશન આપી નથી ને છતાં પણ કર્મચારીઓની એકતા જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। સ્વાભાવિક છે, સીધી રીતે જોવા જઈએ તો આપ શિક્ષકો છો, તમારી માંગણી શું છે બેઝિકલી? ગુજરાત રાજ્ય કર્મચારી મહામોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અમારી માગણી જૂની પેન્શન યોજના અને સરકારશ્રીમાં જે ફિક્સ નીતિ છે એને નાબૂદ કરવી, સાથે 2022માં સરકારશ્રીએ જે બે પ્રશ્નો 2005 પહેલાંના જે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજના બહાલ કરવી અને જે અમારી કપાત છે 10% એની સામે 14% આપી એવા જે અમારી માગણી સ્વીકારેલી એ માગણીને સમાધાન થયા છતાં આજે આજ દિન સુધી સરકારે પત્ર કરેલ નથી। એવી અમારી મુખ્ય માગણીઓ છે। ખાસ કરીને જોવા જઈએ તો પોલીસ મંજૂરી આપવામાં આવી નથી ને આમ છતાં આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, શું આગળની કાર્યવાહી નેતાઓ છે એ પ્રમાણે જે પ્રમાણે કહેશે આગળની કાર્યવાહીમાં અમે એ રીતે બધા સામેલ થઈ અને એક જ અવાજે ઓપીએસ માટેની લડતને બુલંદ બનાવીશું। ઓપીએસ માટેની લડત બુલંદ બનાવવાની વાત છે, મંજૂરી આપવામાં નથી આવી। સ્વાભાવિક છે પોલીસ સાથે સંઘર્ષ થશે તો અમે અમારી માગણી માટે કટિબદ્ધ છીએ। પોલીસ સાથે સંઘર્ષ કરવાનો અમારે કોઈ મતલબ નથી। અમારી માગણી 1/4/2005 પહેલાંની જૂની પેન્શન અને ગુજરાતના સમગ્ર કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ મળે એ હેતુસર સરકારશ્રીને અવારનવાર અમે રજૂઆત કરી છે, તેમ છતાં અમારા પ્રશ્નોનું સોલ્યુશન નથી થયું, એટલે અમારે અંતે આ કાર્યક્રમો આપવા પડ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો આજે ક્યાંક બધા અલગ અલગ જગ્યાથી આવ્યા છે, આ લડત ક્યાં સુધી જશે? સર, અમારી આ લડત જ્યાં સુધી સરકાર અમને આપેલા વચન પૂરા નહીં કરે અને અમારી માંગણીઓ પૂરી ના કરે ત્યાં સુધી અવિરત ચાલુ રહેશે। સ્વાભાવિક છે કે કર્મચારીઓ પોતાના પડતર માંગણીઓને લઈને મક્કમ છે અને કોઈપણ સંજોગોમાં પોતાની પડતર માંગણીઓ છે અને સરકાર સાથે સમાધાન પણ થયું હતું, આમ છતાં સરકારે નથી આપ્યું, એટલે એ લોકોમાં નારાજગી વિશેષ પ્રમાણે જોવાય છે। જો આ આંદોલનને વધારે આગળ સરકારે અટકાવવું હોય તો ક્યાંક ને ક્યાંક પડતર માંગણીઓ છે એનો ઉકેલ સરકારે લાવવો પડશે। કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। રાજ્ય સરકારના કર્મચારીઓ તેમના પડતર પ્રશ્ન લઈને આંદોલનની જાહેરાત કરી હતી। સ્વાભાવિક છે કે આંદોલનની મંજૂરી આપવામાં આવી નથી। આ જે સત્યાગ્રહ છાવણી જે છાવણીમાં ઊભા છે, લેકિન સત્યાગ્રહ છાવણી અત્યારે પોલીસ છાવણીમાં બદલાઈ ગઈ છે। સ્વાભાવિક છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ જે અંતર્ગત નથી આવવાના, તે આમ છતાં જે પ્રકારની ચહલ પહલ છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો આવીને ઊભા રહે ને કોઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો પોલીસ તેને પહોંચી વળે, એટલા માટે આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે અહીંયા ગાંધીનગર જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફને પણ મૂકી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો જ્યાં સુધી કર્મચારીઓના પડતર પ્રશ્ન છે ત્યાં સુધી જોવા જઈએ તો જૂની પેન્શન યોજના છે, જીપીએફનો લાભ આપવો, સીપીએફમાં કર્મચારીઓના 10%નો ફાળો, સરકારના 14%નો ફાળો, 7મા પગાર પંચના બાકી લાભો અને મોંઘવારી ભથ્થા સહિતના પડતર પ્રશ્નને લઈને કર્મચારીઓએ આજે અહીંયા ધરણાના કાર્યક્રમ આપ્યો છે। 12 થી 3ના ધરણા છે, પણ અહીંયા ક્યાં સીધી રીતે જોવા જઈએ તો પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી, આમ છતાં જો કર્મચારીઓ આવી જાય તો તેમની સામે એક્શન લઈ શકાય, એટલા જ માટે આ સત્યાગ્રહ છાવણી છે એ ઉપવાસ છાવણીમાં બદલાઈ છે। કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। અને આ સાથે